પ્રગટ લીલા સુધા સિંધુ પ્રેમ કરે જે પાન કોટી જન્મના પાપ બળે મળે ધામમાં માન ધર્મ ધુરંધર પ્રેમથી બોલે છે અવધ પ્રસાદ હે રામ શરણજી સાંભળો હરિચરિત્ર સંવાદ એક સમય સખા સંગાથે ચાલ્યા શ્રી ઘનશ્યામ રામ સાગરે નાવા સારું જ્યાં અસનારા ગામ તે સરોવરે સ્નાન કરે રમે રમત નાના પ્રકાર રમત રમતા વાલાને વીતી ગઈ ઘણી વાર એવે સમય ભોઈ ગામના જોબા તે રાજમલ નામ પ્રાગમલ બેઉ આવ્યા અસનારા શુભ ગામ ત્યાંના રે નારા ભિક્ષુકજી શુભમતી છે સાર જમીન માટે સામ સામો થયો બહુ તકરાર એક એકને પડે છે લાકડીઓનો માર પૂર્વ દેશના પૂરબિયા શરમન રાખે લગાર પૂર્વ દેશના પૂરબિયા શરમન રાખે લગાર સ્વામી રામદત્ત તિવારી ભિક્ષુકાનો ભાઈ અવિકારી એ છે રામચંદ્રજીનો ભક્ત પ્રભુ વિશે ઘણો છે આસક્ત નિજ ઈષ્ટની કરે છે સ્તુતિ હે રઘુવીર સુણો વિનંતી પડે છે લાકડીઓના માર તમો સાય કરો આણી વાર રક્ષા ન કરો જો પ્રભુ તમે બેઉ ભ્રાત મરી જાશું અમે નમ્ર મધુરી વાણી તે વાર કર્યો આરત નાદે પોકાર સરોવરમાં કરે છે સ્નાન હરિ કૃષ્ણે સુણી લીધું કાન દયા આવી છે પોતાને મન સાય કરવા ચાલ્યા ભગવાન પોતે થયા છે શ્રી રઘુવીર શર ચાપ ગ્રહી રણધીર રામદત્ત તિવારીની પાસે આવી ઊભા છે અતિ હુલાસે કર્યો ધનુષ તણો ટંકાર ધરા કંપ થયો તેની વાર કર્યો કટાક્ષ ભરણા ભરણ થયો સૂર્ય ત્યાં ધુંધલ વરણ ડોલ્યા દિગ્ગજ ને દિગ્પાલ શેષ ભડકી ઉઠ્યો તત્કાળ એવો વાલે ભય ઉપજાવ્યો સામાવાળાને ભય જણાવ્યો તે દેખીને ચોબા પામ્યા ત્રાસ ભય પામી કરે નાસા નાસ બચાવવા પોતાના પ્રાણ એવ નાસી ગયા ચોબા તત કેવ રામદત્તનું રક્ષણ કીધું પોતામાં રૂપ સમાવી દીધું રામદત્ત ત્રવાળી તો ત્યાંય વિસ્મે પામી ગયો મન માયે ઐશ્વર્ય દેખી પામ્યો આનંદ આવ્યો જ્યાં ઊભા છે સુખ કંદ મૂક્યું ચરણ કમળમાં શીશ મધુર વાણીએ દે આશીષ હે દયા સિંધુ હે દીન બંધુ હવે શરણ તમારું મેં લીધું સુખકારી સદા ઘન શ્યામ ભક્તોની રક્ષા કરો છો આમ શત્રુના ભય થકી છોડાવ્યા અમો બેઉ બંધુને બચાવ્યા રક્ષા કરો આજ હવે સુખી કરો મહારાજ ત્યાર પછી સુણો સહુ જન વાલાનું તે કરું છું વર્ણન છુપૈયાપુરથી વશ રામ તે હરેવા ગયા તર ગામ પંચારામ કનૈયા રામ જેહ પરિવાર સાથે ગયા તેહ કર્યો મોસાળમાં જઈ વાસ તર ગામ વિશે અવકાશ થોડા વર્ષ રહ્યા તર ગામે પછી આવ્યા છુપૈયા મુકામે ઘનશ્યામ ઈચ્છા રામ સારું
મામાએ કર્યો પોશાક વાળું, ડગલી ટોપીને સુરવાડ, પહેરાવ્યા બેઉને તત્કાળ, નાના ભાઈને બેસતા આવ્યા, મહારાજને તે નવ ફાવ્યા. નાના મોટા પડ્યા છે હરીને, મામા સાથે બોલ્યા તે ફરીને, ઈચ્છા રામને બેસતા થયા, મારે તો જાણે અળગા રહ્યા. ત્રણે પટન ગમે અમને, ખરી વાત કહું છું તમને, પોતાનો દેહ ફૂલાવ્યો આપ, ત્રણે પટ ફાટિયા અમાપ. ત્યારે મામાને આવ્યું છે હાસ, તમે આ શું કર્યું અવિનાશ, થયા નહીં તે તમારે અંગે, બીજા સીવડાવીશું એ રંગે. એવું કહી નવા સીવડાવ્યા, વશરામે લાલને પહેરાવ્યા, બરાબર થયા જ્યારે અંગે, રાજી થઈ પહેર્યા તે ઉમંગે. વળી બીજું કહું છું પવિત્ર, ધર્મના પુત્રનું તે ચરિત્ર. એક સમય આવ્યો આસો માસ, સુંદર શરદ ઋતુ પ્રકાશ, માણક ઠારી પૂર્ણિમા દિન, નવતમ લીલા કરે નવીન. સખા સહિત સુંદર શ્યામ, આંગણામાં રમે છે તે ઠામ. આંબલીનું તરું તેને ડાળે, બાંધ્યા દોરડા લાવી તે કાળે, મધ્યે ઊભા રહ્યા ઘન શ્યામ, પછી કહે સુણો વેણી રામ. ઘણી વાર હિંચોડ્યા તમને, હવે નાખો હિંચકાય મને, વારા ફરતી હિંચકા નાખે, એક એકને નિરખીને હરખે. હવે બેઠા ઘન શ્યામ ભાઈ, હિંડોળામાં ઝૂલે સુખદાયી. એવે આવ્યા સુવાસીની બાઈ, અકસ્માત દેખી છે નવાઈ. માતને બોલાવ્યા તત્કાળ, દીદી અહીં આવો તમે હાલ, જુઓ ઝૂલે છે તમારા લાલ, કેવું જળકે છે રૂડું ભાલ. એવું સુણી માતા આવ્યા બાર, નિરખી હરખી જોયા કુમાર, પ્રભુએ ઈચ્છા કરી તે વાર, હિંડોળો થયો છે દિવ્યાકાર. એમનો હિંડોળો છે જડિત, અતિ રમણીય જાણે તડિત, રાતા પીળા છે કાચ સહિત, અલૌકિક શોભે રૂડી રીત. પુષ્પ ગૂંથ્યા છે નાના પ્રકાર, તેમાં ગરકાવ છે ઠારો ઠાર. બહુ શણગાર શોભી રહ્યા, અંગો અંગે અનુપમ થયા. ઉડા પુષ્પનો મુગટ શોભે, ભાળી ભાળી ભવ બ્રહ્મા લોભે. હિંડોળો દિશે દઈ દીપ્યમાન, નથી ઉપમા એ સમાન. ચારે તરફ હજારો ગોપી, વીટાણી થકી રહી છે ઓપી. રાધિકા ઇન્દિરા બેઉ આવ્યા, નિજ સખીઓ સંગાથે લાવ્યા. બે બાજુમાં ઊભી રહી છે, હિંડોળાની સાંકળો ગ્રહી છે. નાકે હિંચકા પંખા કરે છે, નેત્રે ઉત્તમ નેહ ધરે છે. પોતાની પાસે રહ્યા જે સખા, ચતુર્ભુજ રૂપે થયા સરખા. ભક્તિ સુવાસીની બંને દેખે, જોઈ જોઈ તે બહુ હરખે. વિસ્મે પામીને વારંવાર, કર જોડીને કરે નમસ્કાર. રંગ જામ્યો હિંડોળાનો કેવો, મોહ પામે મુનિવર એવો. એવામાં આવ્યા શેષ ને ધરમ, લોહ કંજરી ગયા તા પરમ. બંને જોવા ગયા તેણી વાર, ઐશ્વર્ય ગુપ્ત કર્યું તે ઠાર. માયા ભાવે દેખાણા દયાળુ, પ્રથમ હતા તેવા કૃપાળુ. દોરડાનો છે હિંચકો જેહ, તેમાં બેસીને ઝૂલે છે હ. વેણી રામ આદિ સખા સહુ, પાસે ઊભા રહ્યા છે તે બહુ. એવા દીઠા છે ધર્મ કુમાર, સર્વે મન કરે છે વિચાર. ધર્મ જોખન ને કરી વાત, સુણી મન થયા રળિયાત. વળી એક સમય ઘન શ્યામ,
ગૌ ઘાટે ગયા અભિરામ, સખા સર્વે લીધા છે સંગાથે, નાવા સારું વિચાર્યું છે નાથે. વાટે જાતા આવ્યું ભોઈ ગામ, ત્યાં છે વોકળો ભેખડ ઠામ. તે ઉપર ચડ્યા ભગવાન, વેણી રામને કહે છે વચન, મારા મિત્ર તમે અહીં આવો, ભેખડ પર સર્વેને લાવો. આ નદી તણી રેતી છે ભારે, તેમાં ધૂબકા મારો અત્યારે. એમ કહી સખાને બતાવી, રેતીની ઢગલીઓ કરાવી. કછોટો ભીડ્યો પ્રથમ પોતે, કૂદ્યા 50 કદમ જોતે. 10 કદમ ત્યાં વેણી રામ, રઘુનંદન 5 તે ઠામ. એવી રીતે રમ્યા ઘણી વાર, ત્યાંથી ચાલ્યા છે પ્રાણ આધાર. વિશ્વામિત્રી નદીએ સીધાવ્યા, સ્નાન કરવા સારું ત્યાં આવ્યા. નાયા ગંગામાં નિર્મલ નીર, ઘણી ક્રીડા કરી છે ત્યાં ધીર. ત્યાંથી ગયા અસનારે ગામ, રામ સરોવર અભિરામ. વડ હેઠે કર્યો છે વિશ્રામ, વળી ત્યાંથી ચાલ્યા ઘનશ્યામ. નરેચા ગામનું જે તળાગ, કલ્યાણ સાગર મહાભાગ. પ્રેમના ઓગાન મધ્યે છે રેત, ઊભા રહ્યા ત્યાં પ્રેમ સમેત. વિચારીને વધે છે વચન, હે સખા સુણો સુખ નંદન. ઊને ઉપાડીને ચાલો તમે, તમારા સ્કંધે બેસીએ અમે. તેડી ચાલો કદમ 50, ત્યારે તમને કહીએ શાબાસ. પછી બેસો તમે સ્કંધે મારે, 50 કદમ ચાલું આવારે. એવું કહીને બેઠા તેના સ્કંધે, જુઓ ચરિત્ર કર્યું સંબંધે. પોતાના દેહમાં તેણી વાર, વાલે વધારી દીધો ભાર. સુખનંદન શ્વાસે ભરાયો, ઉપાડી ન શક્યો ગભરાયો. હેઠે બેસી ગયો એ જ ઠાર, ઉતરી પડ્યા જગદાધાર. પછી ઊભા રહ્યા જાય દૂર, મંદ મંદ હસે છે જરૂર. સુખનંદન તે ઊભો થઈને, બોલ્યો પ્રભુ પ્રત્યે ધીરો રહીને. તમારામાં હતો થોડો ભાર, આજ ક્યાંથી વધ્યો આણી વાર. ત્યારે બીજો બોલી ઉઠ્યો મિત્ર, માધવ ચરણ નામે પવિત્ર. ભાઈ બેસો મારે ખભે તમે, તમને લઈ ચાલીએ અમે. તો કદમ સુધી જાઉં આજ, સાચી વાત કહું મહારાજ. સુખનંદન તો હારી ગયો, તમારા બોજથી ઢીલો થયો. પછી બેસાર્યા છે સ્કંધે પ્રીતે, માધવ ચરણ ચાલ્યો એ રીતે. કરે છે ચરિત્ર નિત્ય એમાં, પ્રાકૃત બાળક હોય જેમાં. એમાં રમતા શ્રીયાલ બેલો, ઘેર આવ્યા કરી રંગ રેલો. એવા આપે છે સુખ અનંત, નિજ ભક્તને તે બલવંત. એવા આપે છે સુખ અનંત, નિજ ભક્તને તે બલવંત. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य उमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरिए भिक्षुक त्रवाड़ीनी रक्षा करी ने हिंडोड़ा में भक्ति माता तथा भाभी ए बन्ने ने दिव्य रूपे दर्शन दीधा ए नामे 79मो तरंगा। बोलो घनश्याम महाराजनी जय।